ગુજરાત સહિત દેશભરમાં રાજ્યોમાં બદલાશે મોસમનો મિજાજ। અલગ અલગ રાજ્યોમાં હવામાનને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે। દિલ્હી, યુપી, બિહાર સહિત 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। દિલ્હીમાં આવતીકાલથી વરસાદને લઈને આગાહી કરાઈ છે। મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આજથી વરસાદની શક્યતા છે, તો આજથી આસામ, મેઘાલયમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ વરસાદ પડશે, તો ગુજરાતમાં 3 દિવસ બાદ વરસાદની આગાહી કરાઈ છે। વરસાદી વાતાવરણના કારણે ઘટશે ગરમીનું પ્રમાણ। ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમી ઘટતા રાહત મળશે। તો આપ જુઓ, એક રાહતના સમાચાર સામે આવ્યા છે। મોસમનો મિજાજ બદલાશે એટલે જે અસહ્ય ગરમી પડી રહી છે તેનાથી થોડી રાહત થવાની શક્યતાઓ છે। વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં 3 દિવસ બાદ વરસાદની આગાહી છે। વરસાદી વાતાવરણને કારણે ગરમીનું પ્રમાણ ઘટશે। ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમી ઘટતા રાહત મળશે, તો દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ વરસાદ પડશે। 3 દિવસ બાદ વરસાદને લઈને આગાહી। તો રાહતની ખબર, કારણ કે કેટલાય સમયથી જે ગરમી સતત પડી રહી છે અને તેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, અને આ બધાની વચ્ચે આ ખબર થોડી રાહત આપી રહી છે।